તમે જોઈ રહ્યા છો કે આ રીતે કેરી જે છે ખૂબ જ સરસ રીતે જે છે એ મેં આ રીતની કેરી હતી તો એની પરની આ છાલ જે છે એ કાઢી દીધી છે। આ રીતે જે છે એ મેં કેરી જે છે છોલી કાઢી હતી અને એના પછી જે છે આ જે છીણી છે આ છીણીની મદદથી મેં એને આ રીતે ખમણી કાઢી છે। તમે ખમણી નાખી છે એમાં તમે જોઈ શકો છો કે એકદમ પતલી પતલી લેયર જે છે અને એ તમને દેખાઈ રહી છે। આ ઝીણી 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 લાંબી લાંબી લેયર જે છે એ દેખાઈ રહી છે। તમારી પાસે આવી છીણી હોય તો પણ તમે એની છીણ પાડી શકો છો, પણ મને થોડી લાંબી ગમે છે તો એ આની મદદથી ઉનાળો આવે અને મસ્ત જે છે રાજાપુરી કેરી અને બદામ કેરી અથવા તો દેશી કેરી અને એનું જે છે આપણને ગોળનો છુંદો, અથાણું આ બધું આપણને બહુ સરસ ભાવે, પણ એના માટે થોડી મહેનત કરવી પડે। ઘરનું જે છે એ સ્વાદિષ્ટ, સાદું અને ટેસ્ટી જે છે એ વસ્તુ ઘરે બનાવવાની કોશિશ કરો। મેં સૌથી પહેલાં જે છે આ રીતે કેરી જે છે અહીંયા આ રીતે છીણની અંદર મેં મીઠું નાખ્યું તો એમાંથી પાણી વળવા માંડ્યું છે। એના પછી જેટલી તમે કેરી લીધી હોય એના કરતાં 500 ગ્રામ વધારે તમે ગોળ લઈ શકો છો। જે છે એ બનાવ્યો તો એની અંદર તમે જોઈ રહ્યા છો કે 5 તડકા મેં ખવડાવ્યા છે, હજી 2 તડકા બાકી છે અને આટલો સરસ એકદમ રસાદ અહીંયા ગોળનો છુંદો જે છે બનાવ્યો તો ને એને આજે 5 દિવસ થઈ ગયા છે। 5 દિવસ હું તડકે મૂકું છું અને સવાર સાંજ 2 ટાઈમ હલાવું છું અને તમે જોઈ રહ્યા છો કે કોઈ ના કે આ ગોળનો છુંદો આપણે અહીંયા ગોળનો છુંદો જે છે બનાવ્યો તો એની અંદર કાશ્મીરી મરચું જે છે સત્યમ જે છે અહીં આપણે ગોળનો હેલ્ધી છુંદો જે છે બનાવ્યો તો એની અંદર કાશ્મીરી મરચું જે છે હું સત્યમ જે છે એનું કાશ્મીરી મરચું જે છે એનો કલર બહુ સરસ આવે છે તો આપણે આ ગોળનો જે છુંદો છે એમાં કાશ્મીરી મરચું, તજ અને લવિંગને નાખીને એનો મસાલો કરી દીધો છે। 7 દિવસ સુધી છે ધાબા ઉપર તડકે મેં રાખ્યો હતો અને તમે જોઈ રહ્યા છો